ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલાબેન વસાવાએ હાઈકોર્ટમાં જામીન અરજી ગુજારી છે। હવે ચૈતર વસાવાનો પરિવાર પણ હાઈકોર્ટના શરણે ગયો છે। જેઓ વનકર્મી પર હુમલા અને ખંડણી કેસમાં શકુંતલાબેન ચૈતર વસાવા દોષિત જાહેર થયા છે। 7 વર્ષની થયેલ જેલની સજામાંથી મુક્ત થવા શકુંતલાબેને હાઈકોર્ટમાંથી દાદ માંગી છે। હવે એની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરાશે। હાલ 18 દિવસની માતાને જામીન મળ્યા છે, જ્યારે બાકીના 8 આરોપીઓના વકીલ દ્વારા પણ હાઈકોર્ટમાં અલગ અલગ જામીન અરજી ગુજારી છે, જેમને પણ 7 વર્ષની જેલની સજા થઈ છે। અને આરોપીઓનો આ કેસમાં રોલ શું છે તેનો અભ્યાસ કરીએ અલગ અલગ અરજીઓના માધ્યમથી અપીલ કરવામાં આવી છે। શુભ શરૂઆત થઈ ગઈ છે। 18 દિવસની માતાને જામીન મળ્યા છે। આગામી દિવસોમાં પણ અમને વિશ્વાસ છે કે બાકીનાને પણ ન્યાય મળશે, એમ રાજપીપળા ખાતે પત્રકાર પરિષદમાં આપ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું। આ કિસ્સામાં ચૈતરભાઈ છે, ચૈતરભાઈના ધર્મપત્ની છે, ખેડૂતો છે, ખેડૂતની દીકરીઓ અને પત્ની છે। આટલા કુલ આરોપીઓ અત્યારે જેલમાં છે। તે પૈકી તબક્કાવાર રીતે દરેક આરોપીઓનો રોલ શું છે, ઓન પેપર જજે શું ધ્યાને લીધું છે, ચુકાદામાં શું લખ્યું છે, એનો અભ્યાસ કરી અલગ અલગ અરજીઓના માધ્યમથી હાઈકોર્ટમાં અપીલો કરી છે। અત્યાર સુધીમાં ખેડૂતો, એમના પરિવારજનો, અન્ય મહિલાઓ અને ચૈતરભાઈના પત્ની આટલા લોકોની અરજી હાઈકોર્ટમાં અલગ અલગ વકીલશ્રીઓ દ્વારા અલગ અલગ સમયે કરવામાં આવી છે। આ બધું અલગ અલગ રીતે કરવાનું કારણ એટલું કે દરેક વ્યક્તિનો પક્ષ અલગ છે, પોતાનું મેરિટ અલગ છે, કેસનું દરેકનો રોલ અલગ છે, દરેકની વિરુદ્ધમાં પુરાવો હોય કે ન હોય એ બાબત અલગ છે। એટલે દરેકની અલગ અલગ રિપ્રેઝેન્ટ કરી અને અમારી આમ આદમી પાર્ટીની ટીમ ચૈતરભાઈના માર્ગદર્શન હેઠળ એમના પત્ની જ્યારે જેલમાં મળે છે ત્યારે જે કંઈ માર્ગદર્શન ચૈતરભાઈ આપે એ પ્રમાણે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે। ગઈકાલથી શુભ શરૂઆત થઈ ચૂકી છે। મને એમ લાગે છે કે ટૂંક સમયમાં એક પછી એક બધા જ જે કંઈ જેલમાં અમારા મિત્રો છે એમને ન્યાય મળશે। જેવો આદિવાસી સમાજ જાગૃત થયો કે તરત જ સરકાર ઉપર દબાણ આવ્યું અને ગઈકાલે જ હાઈકોર્ટમાંથી સુખવંતીબેન બલિરામભાઈ વસાવા એમને જામીન મળ્યા। અચાનક જ કેમ આવું થયું? તો સાંજ પડતા સુધીમાં મેં જોયું કે હાઈકોર્ટના સરકારી વકીલનો એક વિડીયો આવ્યો પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી મારા મોબાઈલમાં આવ્યું। મેં જોયું આખું। હાઈકોર્ટના સરકારી વકીલ પ્રેસ માધ્યમથી એવું કહેતા હતા કે એમને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ સૂચના આપી કે સુખવંતીબેનના જામીન અરજી હાઈકોર્ટમાં આવે તો એનો આ વાત કેટલી ગંભીર છે? બહુ જ ગંભીર બાબત છે આ। કેમ કે ભારતના બંધારણમાં સ્પષ્ટ રીતે ન્યાયતંત્ર, કારોબારી અને વહીવટી તંત્રને અલગ કરેલું છે। લેજિસ્લેટિવ, એક્ઝિક્યુટિવ અને જ્યુડિશરી। ક્યારેય પણ લેજિસ્લેટિવ માણસ, વૈધાનિક પદ ઉપર બેઠેલો માણસ, ચૂંટણી લડીને ચૂંટણી જીતીને બેઠેલો માણસ ન્યાયતંત્રમાં રહેલા વ્યક્તિને સીધી સૂચના નથી આપી શકતો કાયદા પ્રમાણે, બંધારણ પ્રમાણે। તો હાઈકોર્ટના સરકારી વકીલે એવું કેવા આધારે કીધું કે મને ભૂપેન્દ્રભાઈ પટેલ અને ગૃહમંત્રીએ જે નિર્ણય લીધો એને સૂચના આપી? સરકાર કોઈ પણ નિર્ણય લઈ શકે, પણ એ લીધેલા નિર્ણયની સૂચના સરકારી માણસ આપે। વૈધાનિક માણસ જે છે, સંસદીય માણસ છે, ચૂંટણી લડેલો જીતેલો પાર્ટીનો માણસ છે, એને સૂચના નથી આપવાની। સરકારે ધારો કે નિર્ણય કર્યો તો સરકાર એના કાયદા વિભાગને સૂચના આપે। કાયદા વિભાગના સચિવ, મદદનીશ સચિવ, અધિક સચિવ, સેક્શન ઓફિસરો, ઉપસચિવ બધું જ છે। સરકારના નિર્ણયની જાણ કાયદા વિભાગને થાય, કાયદા વિભાગના સચિવ એના ઉપસચિવોને જાણ કરે, ઉપસચિવ સેક્શન ઓફિસરને કહે, સેક્શન ઓફિસર છે એ સરકારી વકીલને જાણ કરે અને સરકારી વકીલ એ સરકારના નિર્ણયનો અમલ કરે। પણ આ આખા કેસમાં કાલે હાઈકોર્ટના સરકારી વકીલના એક નિવેદનથી ભાજપનો ભાંડો ફૂટ્યો। અમે પહેલા દિવસથી કહીએ છીએ કે ચૈતર વસાવાને ફસાવવામાં આવ્યા છે। કેવી રીતે? કે સૌથી પહેલા ચૈતર વસાવા જ્યારે 2022ની વિધાનસભાની ચૂંટણી જીત્યા એ વખતે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે એને પક્ષ પલટો કરાવવા માટે ખૂબ મહેનત કરી, પણ ચૈતર વસાવાએ એની વાત માની નહીં। તો ષડયંત્ર થયું
અને ગઈકાલે સરકારી વકીલે જ કીધું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવીને આ બધી જ વાતની જાણ છે. એણે જ સૂચનાઓ આપી સરકારી વકીલોને, એણે જ સજા પડાવવા માટે થઈ પોલીસને, વકીલને, સાક્ષીને, પંચોને વગેરેને સૂચનાઓ આપી અને એણે જ આખે ખોટી ઘટનાક્રમની અંદર એક ચૂંટાયેલા ધારાસભ્યને જેલમાં પુરાવાનું કામ કર્યું. એ વાતનો ભાંડો ફૂટી ગયો. શું કામ? કે ચૂંટણીમાં હરાવી શકાયા નહીં ચૈતર વસાવાને. ચૈતરભાઈ છે, ચૈતરભાઈના ધર્મપત્ની છે, ખેડૂતો છે, ખેડૂતની દીકરીઓ અને પત્ની છે. આટલા કુલ આરોપીઓ અત્યારે જેલમાં છે. તે પૈકી તબક્કાવાર રીતે દરેક આરોપીઓનો રોલ શું છે, ઓન પેપર જજે શું ધ્યાને લીધું છે, ચુકાદામાં શું લખ્યું છે, એનો અભ્યાસ કરી અલગ અલગ અરજીઓના માધ્યમથી હાઈકોર્ટમાં અપીલો કરી છે. અત્યાર સુધીમાં ખેડૂતો, એમના પરિવારજનો, અન્ય મહિલાઓ અને ચૈતરભાઈના પત્ની, આટલા લોકોની અરજી હાઈકોર્ટમાં અલગ અલગ વકીલશ્રીઓ દ્વારા અલગ અલગ સમયે કરવામાં આવી છે. કોઈ હાથ નથી. મનસુખભાઈના કહેવા પ્રમાણે આમાં પાકિસ્તાનનો હાથ છે, સરકારનો હાથ જ નથી. ફોરેસ્ટર તો આપણા ભારત સરકારનો કે ગુજરાત સરકારનો નથી, પોલીસ ગુજરાત સરકારની નથી, સાક્ષી ગુજરાત સરકાર, બધા પાકિસ્તાની લોકો આવીને સજા કરાવીને જતા રહ્યા. મનસુખભાઈને રૂબરૂ મળો તો કહેજો હવે તો સુધરો, શરમ આવવી જોઈએ. આદિવાસી સમાજના આટલા મોટા સ્વયં ઉભરી આવેલા એક નેતાને જેલમાં પુરાવ્યા છે અને ઉપરથી આવી વાતો કરવાની સરકારનો હાથ નથી આમાં. ગઈકાલે હાઈકોર્ટના વકીલ પોતે બોલ્યા, હું નથી બોલ્યો, હાઈકોર્ટના સરકારી વકીલ, કે હર્ષ સંઘવી ને ભૂપેન્દ્ર પટેલે અમને સૂચનાઓ આપી એવું એ બોલ્યા. વિડીયો બનાવ્યો એને પોતે, મારા કહેવાથી થોડું કર્યું છે. એ પછી મનસુખભાઈ એમ કહે છે કે આમાં સરકારનો હાથ નથી, તો પાકિસ્તાનનો હાથ હશે આમાં. બીજું શું કહેવાનું?